કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ છે 11 બળ અને દબાણ વિશેની વાત કરવાના છીએ. પહેલા ભાગમાં આપણે જે શીખવાના છીએ તેમાં આવે છે બળ, ધક્કો કે ખેંચાણ વિશેની માહિતી લઈશું. બળ કઈ રીતે ઉદ્ભવે છે એટલે કે કઈ રીતે ઉત્પન્ન થાય છે, સાથે સાથે બળની શરૂઆત વિશેની માહિતી મેળવવાના છીએ. તમારે જે હોમવર્કમાં પ્રશ્ન આવશે તે પ્રશ્નો છે કે અમુક સમયમાં કાપેલું અંતર પદાર્થનું શું સૂચન કરે છે, અમુક કાર્યો કરવા કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ, બળ કોને કહે છે અથવા તો બળ એટલે શું, બળ લગાડવા બે પદાર્થો વચ્ચે શું થવું જોઈએ, બળ એકબીજામાં ક્યારે ઉમેરાય છે અને બળ બંને બળોના તફાવત જેટલું બળ ક્યારે મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબ આપણે અહીંયા મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 127 પર પહોંચો. બળ અને દબાણની શરૂઆત કરીએ છીએ. ઇંગ્લિશમાં જેને કહેશું ફોર્સ એન્ડ પ્રેશર. તમારે જે પ્રશ્નોના જવાબ મળે છે એને પાઠ્યપુસ્તકમાં પેન્સિલ વડે અંડરલાઈન કરવાની છે. તો પેન્સિલ લઈ લેશું, નોટબુક લઈ લેશું. પ્રશ્ન લખવા માટે પાઠ્યપુસ્તક ખોલીને બેસી ગયા હશો. શરૂઆત કરીએ. પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે ધોરણ 7 માં તમે શીખ્યા છો. એક પદાર્થ બીજા પદાર્થ કરતા કેટલા વધારે ઝડપથી ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરી શકાય તે તમને યાદ છે. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર શું સૂચવે છે કે પદાર્થે કાપેલું અંતર એ પદાર્થની સમય સાથેની ઝડપ સૂચવે છે. તમે જાણો છો કે જમીન પર ઉભરતો દડો ધીમો પડી જાય છે કારણ કે તેના પર જે તે સપાટીનું ઘર્ષણ થતું હોય. બરાબર છે? ક્યારેક તેની ગતિની દિશામાં પણ ફેરફાર થાય છે, એવું પણ શક્ય બને છે. દડો ધીમો પડે અને સાથે ગતિની દિશા પણ બદલાય. શેને આધારે પદાર્થની ગતિ વધે છે કે ઘટે છે? જો પદાર્થ પર તમે ધક્કો મારશો તો એની ગતિમાં વધારો થાય છે. તમે ક્રિકેટરને ફટકો મારતા જુઓ છો કારણ કે બેટ વડે પદાર્થની દડાની ગતિની દિશા અને એની ગતિમાં વધારો પણ કરે છે. તમે આ બધું જોયું હશે. ગતિની દિશા બદલે તે અંગે તમને ક્યારે આશ્ચર્ય થયું છે? ચાલો આપણે આપણા રોજબરોજના થોડા અનુભવોને યાદ કરીએ. ફૂટબોલને ગતિમાં લાવવા માટે શું કરો છો? તમે હોકી વડે, ફૂટબોલ છે તો પગ વડે એને લાત મારો છો. ગતિમાન દડાને વધારે ઝડપથી ગતિ કરવા માટે તમે શું કરશો? તમે કહેશો ને ફટકારીશું બેટ વડે. ગોલકીપર દડાને કઈ રીતે અટકાવશે? તમે જોયું હશે કે દડાને પોતાની તરફ આવીને પછી કેચ કરે છે. બરાબર છે? પકડે છે. બેટ્સમેન દ્વારા ફટકારેલા દડાને ફિલ્ડર કઈ રીતે રોકે છે? તમે હાથને પાછળ તરફ પોતે લઈ જશે ગતિની દિશા તરફ. હોકીના ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશામાં બદલે છે. બધી પરિસ્થિતિઓમાં દડાની ગતિ વધે છે, ઘટે છે કે ક્યારેક ગતિની દિશા બદલાય છે. ત્રણ વસ્તુ બને છે. અમુક સમયમાં કાપેલું અંતર પદાર્થનું શું સૂચવે છે? ઝડપ સૂચવે છે. અમુક કાર્યો કરવા માટે કઈ કઈ ક્રિયાઓ કરીએ છીએ એ પ્રશ્નનો જવાબ મેળવીશું આપણે. જ્યારે દડાને લાત મારીએ છીએ, ધક્કો મારીએ છીએ કે ફેંકીએ છીએ અથવા તો હળવો ફટકો મારીએ છીએ ત્યારે આપણે તેના પર બળ લગાડ્યું છે તેમ કહીશું. બળ શું છે? જ્યારે બે વસ્તુઓ પર લાગે છે ત્યારે શું કહી શકાય? તો બળ, ધક્કો કે ખેંચાણ વિશેની વાત કરું. અમુક કાર્ય કરવા માટે આપણે ચૂંટવું, ખોલવું, બંધ કરવું, લાત મારી, ફટકારવું, ઊંચકવું, હળવો ફટકો મારવો, ધક્કો મારવો કે ખેંચવું જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન છે કે અમુક કાર્ય કરવા માટે કઈ કઈ ક્રિયાઓ કરીશું? તમે કહેશો કે આ પ્રકારની ક્રિયા કરીશું. કઈ? ચૂંટીએ, ખોલીએ, બંધ કરીએ, લાત મારીએ, ફટકારીએ, ઊંચકીએ, હળવો ફટકો મારીએ, ધક્કો મારીએ અને ખેંચીએ. આ
ક્રિયાઓ કરીએ છીએ. ત્યાર પછી આગળ છે આ ક્રિયાઓમાંથી દરેક ક્રિયાઓ સામાન્ય રીતે પદાર્થની ગતિમાં ફેરફાર કરે છે. શું આવા બધા જ શબ્દો માટે કોઈ એક શબ્દ વાપરી શકાય? ચાલો આપણે જોઈએ. અહીં એક કોષ્ટક આપ્યું છે. અહીંયા કોષ્ટકમાં પરિસ્થિતિનું ટેબલ પર પડેલું પુસ્તકને ગતિ કરાવવા માટે ધક્કો મારશો, ખેંચશો, ઉંચકશો. તમે કહેશો કે ધક્કો મારશો અને ખેંચશો તો કે નહીં. તો અહીંયા બાકીની ક્રિયાઓ માટે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. એ તમારું પાઠ્યપુસ્તકનું હોમવર્ક છે. આગળ જોઈએ. તમે નોંધ્યું છે કે ઉપરની દરેક ક્રિયાને ધક્કા મારવા, ખેંચવા કે બંનેમાંથી વહેંચી શકાય. આપણે અનુમાન લગાવી શકીએ કે વસ્તુને ગતિમાં લાવવા માટે ને ધક્કો મારવો પડે છે અથવા તો ખેંચવો પડે. વિજ્ઞાનમાં પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો તેને બળ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન ત્રીજો છે કે બળ કોને કહે છે? તો કે કોઈ પણ પદાર્થમાં ધક્કો મારવો કે ખેંચવાની ક્રિયા છે એ બળ છે. આપણથી કહી શકાય કે બળ લાગાડવાથી વસ્તુઓ ગતિમાં આવે છે. બળ ક્યારે અસ્તિત્વમાં આવે છે એના વિશેની વાત કરીએ. બળ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. કઈ રીતે ઉદ્ભવે છે? તો કે આંતરક્રિયાઓ જોઈએ. Force are due to an interaction. ધારો કે એક વ્યક્તિ સ્થિર કારની પાછળ ઊભેલી દેખાય છે. તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. તો અહીંયા કીધું કે કારની પાછળ ઊભી છે. તે વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવશે? તમે કહેશો નહીં. ધારો કે વ્યક્તિ કારને હવે ધક્કો મારવાનું શરૂ કરે છે. જો આ બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો. એટલે કે તે તેના પર બળ લગાડે છે. લગાડેલા બળની દિશામાં કાર ગતિ કરી શકે. નોંધો કે કારને ગતિમાં લાવવા માટે વ્યક્તિએ કારને ધક્કો મારવો પડે છે. તમે પરિચિત હોય એવી ત્રણ પરિસ્થિતિઓ આકૃતિમાં દર્શાવેલી છે. આ કિસ્સામાં કોણ ધક્કો મારે છે અને કોણ ખેંચે છે તમે એ નક્કી કરશો. આકૃતિની 11.3a જો અહીંયા બે છોકરીઓ ની આકૃતિની વાત કરી રહ્યા છે. બરાબર છે. એકબીજાને ખેંચતી દેખાય છે. તે જ રીતે 11.3 માં સી વ્યક્તિ અને ગાય એકબીજાને ખેંચતા દેખાય છે. એ પણ તમારે અહીંયા આપેલું છે પાઠ્યપુસ્તકમાં. આગળ જઈએ તો આ પરિસ્થિતિમાં જોઈએ અહીં દર્શાવેલી બે પરિસ્થિતિઓમાં છોકરાઓ એકબીજા પર બળ લગાડે છે. શું વ્યક્તિ અને ગાય વચ્ચે આ શક્ય છે? શું આ સત્ય છે? નહીં. આ ઉદાહરણો આપણા પરથી અનુમાન લગાવી શકાય કે બળ લગાડવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. જો આંતરક્રિયા થતી નથી તો બળ લાગશે નહીં. તો ચોથો પ્રશ્ન છે કે બળ લગાડવા બે પદાર્થો વચ્ચે શું થવું જોઈએ? તમારો જવાબ આવશે આંતરક્રિયાઓ થવી જોઈએ. ત્યાર પછી આગળ છે આમ એક પદાર્થ બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયામાં બળ ઉદ્ભવે છે. બળની શરૂઆત વિશેની વાત કરું તો ચાલો આપણે બળ વિશે વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ 11.2 આપેલી છે. ટેબલ કે બોક્સ છે. હવે એ વસ્તુ પસંદ કરી જેને તમારે વધારે ધક્કો મારીને ગતિમાં લાવી શકો એ તમારે જોવાનું છે. તમારા મિત્રોથી કોઈ એકને તેને તે જ દિશામાં ધક્કો મારવા કહેશો તો તમે જોઈ શકો છો પેલી ક્રિયામાં તમારે સરળતાથી બોક્સને ધક્કો મારી શકો છો. ત્યાર પછી પરિસ્થિતિ 2 તો કે બે વ્યક્તિઓએ એક પદાર્થને સામસામેની દિશાએ વિરુદ્ધ દિશામાં ધક્કો મારશો તો બોક્સ ખસશે નહીં. કારણ કે તમારે બળ છે બોક્સ પર લાગે છે, સામેની વ્યક્તિ પણ બોક્સ પર બળ લાગશે. આંતરક્રિયા શક્ય નહીં. હવે તમે ક્યારે દોરડાની ખેંચની રમત જોઈ છે? આ રમતમાં બે ટીમ દોરડાને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. બંને ટીમના સભ્યો દોરડાને પોતપોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. તમારી આકૃતિમાં જોઈ શકો છો. હવે કેટલીક વાર દોરડું જરાય ખસતું નથી. શું એ આકૃતિમાં દર્શાવેલી પરિસ્થિતિ જેવું જ નથી લાગતું? જે ટીમ વધારે જોરથી ખેંચશે એટલે વધારે બળ લગાડે તે અંતે જીતી જશે. બરાબર છે. તો આ ઉદાહરણના અભ્યાસ પરથી
પદાર્થ પર એક જ દિશામાં લગાડેલું બળ છે એકબીજામાં ઉમેરાય છે. એક જ દિશામાં જ્યારે બળ લગાડશો, પેલી આકૃતિ તમે જોશો તો પોસ્ટર ઉપર આ, ત્યારે બળ ઉમેરાય છે. બરાબર છે? તો બળ ઉમેરાય છે. હવે આ યાદ કરો કે 11.2 માં તમે વિરુદ્ધ એકબીજાની દિશાથી વિરુદ્ધ ત્યારે બોક્સ ખસતું નથી. તો બંને બળો પર પદાર્થ પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો લાગતું પરિણામી બળ બંને બળોના તફાવત જેટલું હોય. તો બળો એકબીજામાં ક્યારે ઉમેરાશે? જ્યારે તમે કોઈ એક પદાર્થને તમે વિરુદ્ધ દિશા સિવાય બળ લગાડશો તો બળ ઉમેરાય છે. બંને બળોના તફાવતનું બળ ક્યારે જોવા મળે છે? તો જ્યારે બંને બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં લગાડો ત્યારે બળ છે એ બળનો તફાવત જેટલું બળ તમને મળે. હવે યાદ કરો કે દોરડા ખેંચની રમતમાં બંને ટીમો દોરડાને સમાન બળથી ખેંચે છે ત્યારે દોરડું કંઈ પણ દિશામાં ખેંચાતું નથી. આમ આપણે શીખ્યા કે એક બળ બીજા બળ કરતા વધારે કે ઓછું હોઈ શકે. સામાન્ય રીતે બળની માત્રા એ તેનું મૂલ્ય બતાવે છે. બરાબર છે? બંને કઈ દિશામાં બળ લાગશે તેના પર આપણે એ ઉલ્લેખ કરવો પડે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. તો અહીંયા સુધી આપણે રાખીશું. અહીંયા સુધી પાઠ 1 માં આપણે 6 પ્રશ્નો જોયા. પહેલો પ્રશ્ન તો અમુક સમયમાં આપણે મોટા પદાર્થ શું સૂચવશે, અમુક કાર્ય કરવા માટે કઈ ક્રિયા ઉપર બળ બને શું બળ લગાડવા બે પદાર્થો છે શું થવું જોઈએ, બળ એકબીજામાં ક્યારે ઉમેરાય છે અને બંને બળોના તફાવત જેટલું બળ એ તમારું હોમવર્ક છે. માટે હું અહીંયા લખું છું. આ પ્રશ્નના જવાબ તમારે એ સારી રીતે સમજી વિચારીને મેળવવાના રહેશે. આ હોમવર્ક પૂર્ણ કરશો, આ પ્રશ્ન પાકા કરશો. વધુ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી આવજો. બાય બાય.